जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तो स्वागत है तमारा बधानो આજના નવા વિડીયોમાં। અને જો અત્યારે સવારમાં 8:30 જેવું થયું છે। ઓલા બે બેન ભાઈ તો સ્કૂલે વહી ગયા છે, મેં મારું બધું કામ કરી લીધું છે અને હવે જો કપડાં ધોવા બેસવું છે। કપડાં તો એટલા બધા છે ને આજે કે કાલે અમાસ હતી એટલે કપડાં ધોવાના નહોતા, તો હું કાલે ફટાફટ અત્યારમાં પહેલાં કપડાં ધોવા જ બેસી જાઉં। અને સાતમ આઠમ પછી શું કહેવાય, સાતમ આઠમના લાડવા હોય ને એને ઓલું હવે અસર દેખાણી, એટલે હવે અત્યારે ફૂલ શરદી થઈ ગઈ છે। અને હાલો હવે આપણે ફટાફટ છે ને કપડાં ધોઈ નાખીએ। જો હું અહીંયા કપડાં ધોવા બેસી ગઈ છું, જો આવડો મોટો કપડાનો ઢગલો આખો થઈ ગયો છે, તો હવે ફટાફટ આપણે કપડાં ધોઈ નાખીએ। અને આ બધા જો અમુક છોકરાઓના હોય કે નવા હોય તો મશીનમાં ચાલે નહીં, એટલે હું મશીનમાં નથી નાખતી અને અડધા હાથે ધોઈને અડધા મશીનમાં નાખીશ। તો ફટાફટ છે ને બધા કપડાં આપણે ધોઈ નાખીએ। જ્યાં શાકભાજીનો રિક્ષા આવી ગઈ છે ને, તો હું મારી મમ્મી જ્યાં શાકભાજી લેવા માંડ્યા છે, અને મમ્મી વિચાર કરે છે કે હું શાકભાજી લઉં, એનું શાક કરવું છે। જેનું કરવું હોય એનું ફુલાવાર લઈ લઈ, ગુવાર લઈ લઈ, મરચા ટમેટા લઈ લઈ। રિક્ષાવાળા ભાઈનો સીન નથી લેવા જાય, મારા બેનપણી શાકભાજી લેવા માંડ્યા છે અને મારી મમ્મી જો કે વિચાર કરે છે કે હું લઉં। બકાલામાં એ જ કઈ નથી, શાકભાજીમાં શું લેવું? વાસી છે, વાસી કાલનું કાલે અમાસ હતી રજા છે, એટલે કઈ એવું બધું શાકભાજીમાં છે નહીં, તો હવે હું લઈએ। હા, બીજું કઈ બકાલું જ નથી। ટમેટા છે એ જો વાસે। હા હા, ટમેટા લેવા હોય લઈ લ્યો, તો ટમેટા લેવા હોય લઈ લ્યો, બીજું કઈ નથી લેવા। તો કઈ શાકભાજી એવું બધું કે એમાં છે નહીં ગમે એવું, એટલે હવે અમે કંઈક લઈ લઈએ શાકભાજી। ગુવાર લઈ લ્યો, અત્યારે ગુવાર બટેટાનું શાક કરી નાખીએ। ગુવાર લઈ લે। ચાલો ફટાફટ અમે લઈ લઈએ શાકભાજી અને પછી બનાવવા માંડીએ શાક। તો જો અમે શાકભાજી લઈને આવી ગયા છે। શાકમાં બીજું તો કઈ નહોતું, તો ચલો લઈ લીધો છે ગુવાર, અને ગુવાર બટેટાનું શાકમાં હું નીચે બનાવી નાખીએ। અમે એમાં બધાને ગુવાર બટેટાનું બહુ ભાવે, એટલે વધારે પડતું ગુવાર બટેટાનું શાક હોય તો મારી મમ્મી કે હાલ બે થઈને બીટી લઈએ, પછી હું શાક વઘારી નાખું ને રોટલી બનાવશે। અત્યારે બપોરે એક ટાઈમ રોટલી બનાવી દઈએ, બપોરે એનો વારો રોટલી બનાવવાનો। તો ફટાફટ હાલો હવે શાક વઘારી નાખીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? શાકભાજી લઈ લીધા છે, ગુવાર બટેટાનું શાક કરી નાખ્યું, પછી રોટલા બનાવી નાખી, બપોર થઈ ગઈ। ચાલો ફટાફટ અમે બનાવી નાખીએ શાક। જો અત્યારે બપોર અમે જમીન નવરા થઈ ગયા, અને નિશુબેનને જ્યારે તાવ આવી ગયો, સવારમાં તો તૈયાર થઈને સ્કૂલે વહી ગઈ હતી, સાંજે તાવ આવ્યો હતો, દવા પાઈ સવારે તો હાવ રેડી હતું, કા બેન? હે રેડી હતું ને, એટલે ભલે સ્કૂલે જાય તો અત્યારે બપોર ફોન એવો સ્કૂલેથી, એને તાવ આવ્યો, તેડી જતો મોઢું કેવું થઈ ગયું છે, લીંબુડી જેવું, હા લીંબુડી જેવું થઈ ગયું ને, દસ તો કઈ। તો જ્યાં એની દવા લઈને હું કાઢીને ફટાફટ દવા પીવડાવી દઉં। નિશુએ મને ચોટાડી દીધું ને, મને શરદી થઈ ગઈ ને, હે તો મારે દવા લેવી પડી, મને મિસુ એવી ચોટાડી દીધી ને ફૂલ શરદી થઈ ગઈ છે। અમારે મને અટતી નહીં ને, વધારે શરદી થઈ જાય, હો અટતી નહીં મને। ચાલો ફટાફટ એને દવા પીવડાવી દઉં, દવા પીને પછી સુઈ જવાનું, હો પી જાય ને, હે ચાલો અત્યારે તાવની અને શરદીની બે દવા પીવડાવી દઉં। મારી દવા પણ મેં જો અહીંયા લઈ લીધી છે, એને પીવડાવી પછી હું પણ પી લઉં, કા? તો જો હવે બપોરે દવા પી અને નિશુબેન ઉઈ ગયા હતા, અત્યારે છે મિસુ ઉઠી, કા અત્યારે છે ઉઠી ને, હે પછી અત્યારે 6:30 થઈ ગયા છે, મારે રસોઈ બની ગઈ છે। 2-3 વખત ઉઠાડી તો ઉઠી નહીં, કારણ કે દવા પી મૂકી દીધી, ઘેર એટલું બધું ચડ્યું ખબર ન પડી, કારણ કે જોઈ તો ખરા હે રોજ તો એનું મોઢું બંધ ન હોય, વિડીયોમાં મારો વારો ન આવે, મારા કરતા એને ફૂલ મોઢું ચાલુ હોય, પણ આજે એને મજા નથી ને, એને બોલવું નથી, કારણ કે જોઈને ખાવું છે, શું છે બીજું ડ્રેગન ફ્રૂટ, હા એને ખાવું તો બપોર ઉઠીને ત્યારે જ કહેતી હતી મમ્મી હું ઉઠીને ખાઈશ, પણ અત્યાર સુધી કંઈ ઉઠી નહીં, એટલે અત્યારે જો મેં ઉઠાડી હું ખાઈને ઉઠ, નગર હવે ભાઈ ખાઈ જાય, હું કહું ભાઈ સ્કૂલેથી ક્યાં તો આવી ગયું, હા એટલે બેન ઉઠી ગયા, ઉઠીને યુનિફોર્મ પહેરીને અમે ઉઠી ગઈ હતી, અત્યારે જો ઉઠીને અમે કપડાં પણ લેવા અને હું ફટાફટ સુધારી દઉં ને એટલે હા એટલે મિશુબેનને થોડી કંઈક એનર્જી આવી જાય, કે નહીં આવે એનર્જી? હજી આવી જાય એવી શું? મિશુબેન છે ને ફટાફટ ખાવા મને ડ્રેગન ફ્રૂટ આલી ખાવા એક તારો એક ભાઈ ને એમ ને મિશુબેન ડ્રેગન ફ્રૂટ ખાઈએ છીએ। મિશુબેન ડ્રેગન ફ્રૂટ ભાવતું નથી, કે પેલા મારે સફરજન ખાવું પછી ડ્રેગન ફ્રૂટ ખાવું, ડ્રેગન ફ્રૂટ ન કરવું કે પેલા સફરજન ખાવું, સફરજન આપણે સુધારી દઈએ।
તો જો મીસુબેન ને પ્રિન્સભાઈ બે છે ને હવે ખાવા માંડ્યા છે ડ્રેગન ફ્રૂટ, પણ બેનને તો ભાવતું નથી, એને મજા નથી ને એટલે કઈ ભાવતું નથી. તો હવે કે મને સફરજન સુધાર દે, તો હવે સફરજન સુધાર દો અને ખાઈ ગયા. મમ્મી જો વાડીએથી આવી ગયા છે ને આવી બેઠા બેઠા મોબાઈલમાં જોવે છે. ઈ એનું કામ કરે છે, આ બે બેન એનું કામ કરે છે. મારે જો રસોઈ તો વહેલી હોય એટલે રસોઈ બની ગઈ છે. હવે નાના મોટું હમણાં થોડુંક કામ કરી લઈએ, ત્યારે જમવાનું ટાઈમ થઈ જાય ને પછી અમે જમી લઈએ. કા મીસુબેન ને મીસુબેન નકર તો છે ને મારી જેમ આખો દી બકબક કરતા જ હોય, પણ આજે એને મજા નથી ને એટલે એને બોલવાનો કોઈ મૂડ નથી, એટલે કે મારા જ વિડીયોમાં કઈ બોલવું જ નથી. જો મીસુબેન ને આખો દી તાવ આવ્યો ને તો કુવામાં જ કઈ જવો ને અત્યારે પછી હવે હેન્ડલું હા કે હોમવર્ક બાકી છે તો થોડુંક હોમવર્ક બાકી હતું એ કર્યું ને હવે જોઈને કહ્યું આ પાન દોરવાના છે ને ડ્રોઈંગમાંથી, તો ડ્રોઈંગમાંથી જોઈ લો ને હવે એ પાન દોરે છે કે ફટાફટ પાન દોરી લઉં. હોમવર્ક હું દોરું છું આ પાન, બધાય પાન દોરવાના, પણ હું પહેલા હમણાં છેલ્લું દોર. અંતેથી છેલ્લું દોરવું છે. સમાચાર પાન દોરાઈ ગયા છે, જો મેં દોર્યા ને એને મને હવે હું એમાં કલર પૂરું. નીસુબેને જે સરસ મજાના 4 પાન દોરી લીધા છે અને હવે પાનમાં કલર પૂરે છે. આપણે થોડી વાર પહેલા તેમ કહેતી હતી હું મને પાછો તાવ આવી ગયો, મને ઠંડી લાગવા માંડી અને કાંઈ સ્કૂલે નથી જવું એટલે કા જવું છે નથી જવું સ્કૂલે તો નથી જવું જ ન હોય એટલે તો હોમવર્ક તો કરે છે, ખબર તો પડતા ખબર નહીં કે પાછું જવું પડે કે ન જવું પડે. તો અત્યારે જો હોમવર્ક બાકી હતું એ કરીને આવા પાન બધા દોરી લીધા અને સ્કૂલે મને કે મને અત્યારે તાવ આવી ગયો એટલે હું સ્કૂલે કાંઈ જઈશ નહીં, એટલે હવે જે કરે એ કા સવારમાં તાવ આવી જાય, સવારમાં મીસુબેનને મજા આવી જાય કે નાટક કરે તાવ આવી જાય એવું કે હાચે ખાચે નથી જવું હે શું કરવાનું છે. જો મને તાવ આવ્યો છે એટલે તો તાવ આવ્યો હોય તો ભણવા જાય. એટલે તાવ આવ્યો હોય ને ભણવાનું તમે કોમેન્ટમાં જણાવજો કે તાવ આવે તો ભણવા જવાય કે ન જવાય એમ. સારું હોય તો જવાય જ ને, પણ નથી હારું પણ નથી સારું એને જવું પડે ને એટલે એને સારું ન હોય કેમ એવું અમારા મીસુબેનનું ખાતું છે કા એટલે સ્કૂલે જવા થાય ને તાવ વખતે જાય ને તો ખરેખર મીસુબેનને ઘરે રહેવાનું થાય કા એ ફટાફટ આવી જાય. તો સારું હાલો, આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.